નમસ્કાર ખેડૂત મિત્રો, આજના મુખ્ય સમાચારોમાં ગુજરાતની ધરા ધ્રુજવા લાગી. ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારના ભૂકંપના 3 આંચકા અનુભવવામાં આવ્યા, જેમાં તાલાલા પછી એક ભૂકંપનો આંચકાના બદલે 3 આંચકા આવતા લોકોમાં ડરનો માહોલ અને ઘરની બહાર નીકળી ગયા લોકો. જેમાં પહેલો આંચકો 7 ને 13 મિનિટે, જેની તીવ્રતા 2.1 નોંધવામાં આવી. બીજો આંચકો 7 ને 15, જેની તીવ્રતા 1.9 નોંધવામાં આવી. જ્યારે ત્રીજો આંચકો 2 ને 3ની તીવ્રતાનો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાલાથી થોડીક 12 કિલોમીટર દૂર ઈસ્ટ નોર્થ ઈસ્ટ નોંધવામાં આવ્યું છે. હવે વાત કરી લઈએ ખેડૂતો માટે મોટી ચેતવણી. ખારવા મુવાસા રોગથી પશુઓના રક્ષણ માટે 13/3/2025થી રસીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. કાર્યક્રમ શરૂ થતાં જ તાત્કાલિક નજીકના સરકારી પશુ દવાખાનાનો સંપર્ક કરી રસી મુકાવી દેવી પડશે. યાદ રાખો, FMD રસી વર્ષમાં 2 વખત આપવામાં જરૂરી છે. ગાભણા પશુઓને અને 6 મહિનાથી નાના પશુઓને આ રસી આપવામાં આવતી નથી. ખારવા મુવાસા રોગથી પશુઓને બચાવવા રસીકરણ ખૂબ અસરકારક છે. નવો રસીકરણ કાર્યક્રમ શરૂ થશે, જેમાં પશુઓને વર્ષમાં 2 વાર રસી આપવામાં આવશે. કાળી આંધી, મોટી આગાહી આંબાલાલ પટેલે ગરમીમાં ઉથલપાથલની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ જણાવી. ગુજરાતનું હવામાન પર થવાની આગાહી. આ સાથે તેમણે કાળી આંધી અને વંટોળ પણ આવવાની શક્યતા દર્શાવી છે. 23, 24 અને 25 ફેબ્રુઆરી દરમિયાન પશ્ચિમી વિક્ષેપના કારણે રાજ્યમાં વાદળ વાયુ અને સ્થિતિ સર્જાઈ શકે છે. 10મી મે પછી આંધી વંટોળનું પ્રમાણ વધુ જોવા મળશે, જ્યારે ઈરાન તરફથી આવતી ધૂળ કટ કાળી આંધી ગુજરાતમાં પ્રભાવ પાડી શકે છે. હવે વાત કરી લઈએ પશુપાલક માટે મોટા સમાચાર. ગુજરાત સરકારે પશુપાલક માટે કૃત્રિમ બીજાણ યોજના શરૂ કરી છે, જેના હેઠળ તેઓને 3,000 સુધીની સહાય મળી શકે છે. આ યોજનામાં પશુપાલનને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી છે. જો જગતના સંવર્ધન માટે અમૂલમાં મૂકવામાં આવી છે, અને આ કૃત્રિમ બીજદાન યોજના લાભ ફક્ત તે પશુપાલકોને જ મળશે જેમના પશુઓને વાછરડાને જન્મ આપ્યો હોય છે અને જેની ઉંમર 11 મહિનાથી ઓછી હોય છે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત પોર્ટલ ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ગરીબોને મફત કેસની જાહેરાત. દેશમાં લગભગ 80% લોકો કાનૂની સહાય મેળવવાથી વંચિત છે, ત્યારે દરેક વકીલે વર્ષમાં એક ગરીબ વ્યક્તિને કેસ મફતમાં લડવો પડશે, એવું કહેવામાં આવી રહ્યું છે. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કાનૂની સહાય પૂરી પાડવાનું ફરજિયાત કહ્યું છે, અને વકીલોનું મહેનતાણું વધારવા અને તેમના પ્રમાણપત્ર આપવાનું સૂચન કરવામાં આવ્યું છે. હવે વાત કરીએ ગુજરાતમાં 5-6માં ગેસ સિલિન્ડર. ગુજરાતના વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ અનુસાર ચર્ચા ચાલી રહી છે કે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપ સરકારનું શાસન છે, ત્યારે ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં સરકાર 5-6માં ગેસ સિલિન્ડર આપે છે, તો ગુજરાતમાં પણ 5-6માં ગેસ સિલિન્ડર આપવામાં આવે. ભૂપેન્દ્ર પટેલ સરકાર મંત્રી ભીખુસિંહ પરમારે પણ જવાબમાં કહ્યું હતું કે 5-6માં ગેસ સિલિન્ડર આપવા પર સરકારે વિચારણા કરશે. હવે વાત કરી લે મફત વીજળી મળશે કે નહીં. ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ફ્રી વીજળી પર સવાલ કર્યા હતા, જેમાં ઉર્જા મંત્રી કનુ દેસાઈએ નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે ગુજરાતમાં 200થી 300 યુનિટ મફત આપવા માટે કોઈ યોજના નથી. આ ઉપરાંત ભવિષ્યમાં વિચારણા ન હોય તેવું પણ જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત તેઓએ વધુમાં કહ્યું કે સૂર્ય ઘર યોજના હેઠળ 300 યુનિટ મફતમાં મળી શકે છે અને હોવાનો દાવો કર્યો છે. હવે વાત કરી લઈએ જન્મ તારીખનો દાખલામાં ફેરફાર થઈ શકશે. ભારતના જન્મ પછી 15 વર્ષ સુધી પ્રમાણપત્ર મેળવી શકાતું હતું, પરંતુ હવે ફેરફાર કરવામાં આવે છે. હવે 15 વર્ષથી વધુ ઉંમરનાને પણ આનું પ્રમાણપત્ર મળી શકશે અને અરજી કરી શકશે. અગાઉ આ માટે અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2024 નક્કી કરવામાં આવી હતી, પરંતુ સરકારે તેમાં ફેરફાર કર્યો છે. 27 એપ્રિલ 2026 સુધી લંબાવવામાં આવ્યું છે. જો લોકોએ હજુ પણ પોતાનું જન્મ પ્રમાણપત્ર બનાવ્યું નથી, તે લોકોએ આ તારીખ સુધીમાં જન્મ પ્રમાણપત્ર માટે અરજી કરી શકે છે. અકસ્માતમાં મળશે 25,000ની સહાય. કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માત ઘાયલ લોકોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જનાર સારા લોકો માટે ઇનામની રકમ વધારી દીધી છે. 25,000 રૂપિયા કરવામાં આવી છે. હાલમાં રકમ 5,000 રૂપિયા છે, અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય મંત્રી નીતિન ગડકરીએ પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન આ માહિતી આપતા કહ્યું છે કે જો રોડ અકસ્માતમાં 1 કલાકની અંદર પીડિતને હોસ્પિટલે લઈ જવામાં આવે, જેને ગોલ્ડન ઓવર કહેવામાં આવે છે, એટલે તેમના માટે 25,000ની ઇનામની સહાય કરવામાં આવશે. હવે પોસ્ટ ઓફિસે પણ બનશે આધાર કાર્ડ. ભારત સરકારે ટપાલ મંડળ દ્વારા પોસ્ટ ઓફિસની આધાર નોંધણી અને અપડેટેશનની સેવા શરૂ કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X અને ઇન્ડિયા પોસ્ટ દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર ટપાલ વિભાગે જન સુવિધાઓને ધ્યાનમાં રાખીને આધાર કાર્ડ સંબંધિત સેવાઓ પણ આપવાનું શરૂ કરી દીધું છે. હવે લોકોને નજીકની પોસ્ટે જઈને પોતાનું આધાર કાર્ડ અપડેટ કરાવી શકશે. આ માટે શુલ્ક પણ આધાર સેન્ટર જેટલો જ લાગુ કરવામાં આવશે. તો હવે તમે પોસ્ટ ઓફિસે જઈને પણ
કરાવી શકો છો, આધાર કાર્ડમાં સુધારા વધારા અને નવું આધાર કાર્ડ પણ કઢાવી શકો છો. તો આ હતા આજના મુખ્ય સમાચારો.